3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ટ્રમ્પ ટેરિફ વોર વચ્ચે ભારતનો મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી। યુકેના 85 વિસ્તારોમાં પાકિસ્તાની બળાત્કારીઓનું ગ્રુપ સક્રિય। બ્રિટિશ સાંસદના અહેવાલથી સનસની। સંભલ હિંસા મામલે સીએમ યોગીને સોંપાયો રિપોર્ટ। અહેવાલમાં કરાયા ચોંકાવનારા ખુલાસા। રશિયન તેલની ખરીદી બંધ કરે તો ભારતને ટેરિફમાં રાહત આપવાનો અમેરિકાએ કર્યો ઉલ્લેખ। નેપાળના માર્ગે બિહારમાં ઘૂસ્યા 3 આતંકવાદીઓ, સુરક્ષા એજન્સીઓ બની સાબદી। હવે અમેરિકામાં વિદ્યાર્થી માટે 4 વર્ષ અને પત્રકારોને 240 દિવસના જ વિઝા મળશે। ચંદીગઢ કુલુ હાઈવે પર 50 કિલોમીટર લાંબો જામ, ઘણી ટ્રકો ફસાતા ફળો અને શાકભાજીનો પુરવઠો જોખમમાં। દિલ્હીવાસીઓ યમુનામાં ગણપતિનું વિસર્જન કરી શકશે નહીં, ઉલ્લંઘન પર થશે 50,000 રૂપિયાનો દંડ। ટ્રમ્પની ઝેલેન્સ્કીને ચીમકી, યુદ્ધ રોકવા સંમત નહીં થાઓ તો યુક્રેન પર પ્રતિબંધ મૂકશે। રશિયાએ ફરી યુક્રેન પર કર્યો ઘાતક હુમલો, રાજધાની કીવને બનાવ્યું નિશાન। 3 લોકોના મોત અને 24 લોકો થયા ઘાયલ। તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।